હા દીકરા, ક્યાં ગુડાણો હવારનો? કઈ નહીં, ભાઈબંધુ ભેગો બેઠો તો. હું ન્યા આવી જરાય હારી નથી. તું ઘરે ગુડાઈ જા જલ્દી. હા આવું હમણાં. એટલે ભાઈ કઈ નહીં, મારા હાપરા આપા રવિવાર છે ને નારિયેળ ભાંગવા જાઉં. હવે તને હાપરો બાપો હિસ્સે કઈ નહીં. ક્યાં ભાઈ ગયો? કઈ નહીં ભાઈ, માર્કેટમાં જાઉં જરા. થઈ ગયા ને બટેટા લેતો. ખાવા દે ને તારા પછી ખબર પડી. એટલે બાઈ તો છે ને એવી જોવી જોઈએ કે આપણી રાહે રાહે હાલવી જોઈએ, બરાબર? આમ કે વરી જાય એટલે વરી જવી જોઈએ. ઉભરો ફોન આવે. હા દીકા, ઘરે આવની શાક નથી બનાવવાનું હે? શાક બનાવો એમાં મને શું પૂછવાનું હોય? બનાવી નાખ, તને જે મજા આવે. શાક તારે બનાવવાનું જ, ઘરે આવી જા. ઊંચો અવાજ કેરમાં હું આગળ આવું, બરાબર? તું આવ પછી તને કહું ઊંચો અવાજ કેને કહેવાય ને ઈ હો. હા વાંધો નહીં, આવું આગળ. જોયું ને, બાકી આપણી લીટી જ આમ ઊંચો અવાજ ન થાય. હું હાલું આવું આગળ. હવે તો આ તો લે, આ ભૂલી ગયો. એટલે તો તારા ભાઈ લગ્ન તો કાયદેસર ધૂમધામથી જ કર્યા હો. હા, એ તો કરિયાણા વાળો કહેતો કે 50,000 બાકી છે ને આ ગલીમાં દેખાણો નથી પાછો. એ તો આ વધામણાનો હિસાબ બાકી છે ને, એ થાય એટલે ને આમ ડૂટી ત્યાં મને સમાજમાં હાલવા જેવો નથી રહેવા દીધો. મારી હામું બોલ નો બાકી ટાટિયા નોખા કરી નાખી તારા. ઊંચો અવાજ કરીમાં તું બાપા મારે છૂટા શેડા જ કરી નાખવા. 10 લાખ રૂપિયા લાવ, કાલ કર નાખું. વાંધો ની પર સીઝન માં વિશે છો, રહેવા દે.